श्री माता वैष्णोदेवी सेवा ट्रस्ट नवसारी द्वारा आज वैष्णोदेवी की यात्रा पर निकला है। गुरु पूर्णिमा के दिन हिंदुस्तान में गुरु की विशेष पूजा की जाती है। श्री माता वैष्णवी सेवा ट्रस्ट नवसारी द्वारा आयोजित श्री माता वैष्णवी के दर्शन पिछले 20 वर्षों से किए जा रहे हैं। आज 31 कुंवारी कन्याओं के साथ बड़ी संख्या में श्रद्धालु नवसारी रेलवे स्टेशन से ट्रेन के माध्यम से रवाना हुए। अगले 2 दिनों में 200 से ज्यादा श्रद्धालु माता रानी के दर्शन के लिए जम्मू के कटारा के लिए रवाना होंगे। इस तरह नवसारी से कटारा तक 400 से ज्यादा श्रद्धालु माता वैष्णो देवी के दर्शन का आनंद उठाएंगे। इस यात्रा के दौरान जम्मू के कटरा में माता की चौकी रखी जाएगी। इस अवसर पर महेश भाई एवं वैष्णो देवी परिवार के भक्तों द्वारा 31 कुंवारियों पर कुमकुम तिलक कर विशेष पूजा अर्चना की जाएगी। इस चौकी पर भक्तगण भजन एवं गरबा का आनंद लेंगे तथा गुरु पूर्णिमा के दिन माता वैष्णो देवी के दर्शन करके माता रानी के आशीर्वाद प्राप्त करके धन्यता का अनुभव करेंगे। आज रोज 170 જેટલા યાત્રીઓ શ્રી મા વૈષ્ણોદેવી યાત્રામાં જઈ રહ્યા છે, જેની અંદર સર્વદાતાઓના સહકારથી 31 નાની કન્યાઓ કે જેમની ઉંમર 4 વર્ષથી 9 વર્ષની છે એ સૌ દાતાઓના સહકારથી સંપૂર્ણ યાત્રા કન્યાઓને ફ્રી કરવામાં આવશે। ટોટલ 440 જેટલા યાત્રીઓ શ્રી મા વૈષ્ણોદેવી પરિવાર તેમજ શ્રી મા વૈષ્ણોદેવી સેવા ટ્રસ્ટના આયોજન થકી મા વૈષ્ણોદેવીની યાત્રા જઈ રહ્યા છે। આવતીકાલે તારીખ 6ના રોજ 240 થી 50 જેટલા યાત્રીઓ પશ્ચિમ એક્સપ્રેસમાં નીકળશે અને 60 જેટલા યાત્રીઓ ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં વૈષ્ણોદેવીની યાત્રા કરવા જઈ રહ્યા છે। સૌ દાતાઓનો ખૂબ ખૂબ આભાર। આપના થકી અમે જે આ યાત્રાનું આયોજન કરીએ છીએ, આપનો સહકાર અમારા માટે ખૂબ અમૂલ્યનો છે। માતા રાણીને એક જ પ્રાર્થના કરીશું કે સર્વ દાતાઓની મનોકામના પૂર્ણ કરે અને સૌ યાત્રીઓની યાત્રા સફળ કરે। જય માતાજી। કુંવારિકાઓ માટે વિશેષ સુવિધામાં છે કે આવવા જવાની સંપૂર્ણ રેલવેની યાત્રા ફ્રી છે। એમને જમવાનું યાત્રાની અંદર જે ઘોડા પાલકીની વ્યવસ્થા કરવામાં આવી છે તે પણ દાતાઓના સહકારથી કરવામાં આવી છે। માતાજીના ભવનમાં ઉપરનું રોકાણ અને જે 9/7/2025ના રોજ સર્વ કન્યાઓ એક સરખા વેશમાં આરતીમાં બેસશે, જેનું લાઈવ પ્રસારણ શ્રદ્ધા MH1 પરથી આપ નિહાળી શકો છો। આ સર્વ ખર્ચો દાતાઓના સહકારથી અમને મળ્યો છે। સર્વ દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું મા વૈષ્ણોદેવી સેવા પરિવાર અને મા વૈષ્ણોદેવી સેવા ટ્રસ્ટ તરફથી। જય માતાજી।